हरे कृष्ण माता जी। हरे कृष्ण। હરે સ્ક્રીન દેખાય કૃષ્ણ છે માતાજી. બધાને? હરે કૃષ્ણ. હા, હા, હરે કૃષ્ણ દેખાય છે. ઓકે, ચલો. हरे कृष्ण माता जी, दंडवत प्रणाम। દંડવત પ્રણામ। તો શરૂઆત કરીએ। हरे कृष्ण माता जी, दंडवत प्रणाम। દંડવત પ્રણામ। હરે કૃષ્ણ। તો શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણોમાં પ્રણામ કરીએ, એમના આશીર્વાદ લઈએ। તો શ્રી શ્રી રાધા ગોવિંદા મંદિર ઇસ્કોન બેંગલુરુ કુલાઈ પરિવાર તરફથી તમારા બધાનું સ્વાગત છે। ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ। श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तुते। तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। બધા સાથે બોલશો, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે। હરે કૃષ્ણ। हरे કૃષ્ણ। कृष्ण। ઓમ નમો ભગવતે વાસુદેવાય। ઓમ ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય। ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય। ઓમ નમો ભગવતે વાસુદેવાય. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં। નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેત।
દેવી પરજાતં તતો જયમુદીરયે શૃण्वतां स्वकथाः कृष्णः पुण्याश्रवणकीर्तनः हृद्यन्तः स्थोय भद्राणि विधुनोति सुहृत्सताम् नष्टप्रायेष्व अभद्रेषु नित्यं भागवत सेवया भगवत्या उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी તો ઉત્તમ શ્લોક એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના ચરણ કમળોમાં નૈષ્ઠિકી ભક્તિની પ્રાપ્તિ એ જ આપણા જીવનનું પરમ લક્ષ્ય છે અને નિત્યમ ભાગવત સેવયા કરવાથી આપણા જીવનમાંથી અજ્ઞાનનો અંધકાર દૂર થાય છે અને આપણે નૈષ્ઠિકી ભક્તિની પ્રાપ્તિ તરફ આગળ વધી શકીએ છીએ. હરે કૃષ્ણ. નૈના માતાજી, જપ યજ્ઞમાં જોડાયેલા ભક્તોના નામ કહેશો? હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ બધાને. મિત્ર વિંદા સુમુખી માતાજી, તેજલ ગુપ્તા માતાજી, ચંદ્રિકા પરવાર માતાજી, હિરલ પાઠક માતાજી, શ્વેતા પ્રભુજી, હિરણમય કેસરી માતાજી, નરેન્દ્ર સર પ્રભુજી, અમરીશનાથ કૃષ્ણ પ્રભુજી, પૂર્ણિમા ગોરંગી માતાજી, વેલુભા વાઘેલા પ્રભુજી, નેહલ પંચાલ માતાજી, નૈના ઠક્કર માતાજી, મોના અંધારિયા માતાજી, શશી ઉદેશી માતાજી, જીતેન્દ્ર ગોપેશ પ્રભુજી, ધાર્મિક પટેલ માતાજી, કોમલ કિરણ ગોર માતાજી, ભાવસિંધુ ચૈતન્ય પ્રભુજી, આશા પટેલ માતાજી, દર્શના ભટ્ટ માતાજી, નીલપા ચૌધરી માતાજી, શરદ વ્યાસ પ્રભુજી, સોનલ સોરઠિયા માતાજી, નિર્મલા બારટ માતાજી, જુઈ કાલી માતાજી, હર્ષા પ્રજાપતિ માતાજી, કુલવતી સુદેવી માતાજી, વિમલા વ્રજરાણી માતાજી, જીવેશ્વર કૃષ્ણ પ્રભુજી, મુકેશ કપાડિયા પ્રભુજી, કૃપાલી લાડવા માતાજી, મોહનસિંહ બારિયા પ્રભુજી, સુરેશભાઈ પ્રભુજી, અંકિતા ભટ્ટ માતાજી, લલિતકુમાર વેદ પ્રભુજી, દયાન્વિતી હરિની માતાજી, જિગીસા પટેલ માતાજી, રમેશ પી પટેલ પ્રભુજી, અમરીશ પટેલ પ્રભુજી, ભાવના વાઘેલા માતાજી, વિશાલ આહિર પ્રભુજી, હેમાંગી હરિપ્રદા માતાજી, કૃષ્ણા દવે માતાજી, સ્વાતિ કરકર માતાજી, નૈનેશ કરકર પ્રભુજી અને નિકિતા મોદી માતાજી. કુલ 46 જણા હતા જે લોકોએ વિડીયો ઓન રાખીને જપમાળામાં અને મંગલા આરતીમાં જોડાયેલા હતા. હરે કૃષ્ણ. કોઈ નામ રહી ગયા હોય તો માફ કરશો. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી, તમારી સેવા બદલ. ખૂબ સુંદર સેવા કરી રહ્યા છો અને જપ યજ્ઞમાં જોડાયેલા ભક્તોને પણ અભિવાદન અને અભિનંદન છે. વિડીયો ઓન વાળા ભક્તો અને વિડીયો ઓફ જેનો હોય એ ભક્તોને પણ ખૂબ ખૂબ અભિનંદન. તો સ્કંદ 3 અધ્યાય 3 શ્લોક ક્રમાંક 20 તો જે આપણે લેવાનો છે. શરૂ કરીએ. શ્લોક બહુ સહેલો છે, બહુ જોડણીઓ ને એવું છે નહીં. સ્નિગ્ધસ્મિતાવલોકેન વાચા પીયુષ કલ્પયા. બોલો. દસ્મિતાવલોકેન વાચા પીયુષકલ્પયા ચરિત્રેણાનવદ્યેન શ્રીનિકેતેન ચાત્મના. સ્નિગ્ધસ્મિતાવલોકેન વાચા પીયુષ કલ્પયા. ચરિત્રેણાનવદ્યેન
श्रीनिकेतेन चात्मना स्निग्धस्मितावलोकेन वाचा पीयूषकल्पया चरित्रेणानवद्येन श्रीनिकेतेन चात्मना हाँ प्रभु जी स्निग्धस्मितावलोकेन वाचा पीयूषकल्पया स्निग्धस्मितावलोकेन वाचा पीयूषकल्पया चरित्रेणानवद्येन श्रीनिकेतन च आत्मना चरित्रेणानवद्येन श्रीनिकेतेन चात्मना स्निग्धस्मितावलोकेन वाचा पीयूषकल्पया स्निग्धस्मितावलोकेन वाचा पीयूषकल्पया चरित्रेणानवद्येन श्रीनिकेतेन चात्मना चरित्रेणानवद्येन श्रीनिकेतेन चात्मना स्निग्धस्मितावलोकेन वाचा पीयूषकल्पया स्निग्धस्मितावलोकेन वाचा पीयूषकल्पया चरित्रेणानवद्येन श्रीनिकेतेन चात्मना चरित्रेणानवद्येन श्रीनिकेतेन चात्मना स्निग्धस्मितावलोकेन वाचा पीयूषकल्पया स्निग्धस्मितावलोकेन वाचा पीयूषकल्पया चरित्रेणानवद्येन श्रीनिकेतेन चात्मना चरित्रेणानवद्येन श्रीनिकेतेन चात्मना स्निग्धस्मितावलोकेन वाचा पीयूषकल्पया स्निग्धस्मितावलोकेन वाचा पीयूषकल्पया चरित्रेणानवद्येन श्रीनिकेतेन चात्मना चरित्रेणानवद्येन श्रीनिकेतेन चात्मना स्निग्धस्मितावलोकेन वाचा पीयूषकल्पया
स्निग्धस्मितावलोकेन वाचा वाचा पीयूषकल्पया चारित्रेणानवद्येन श्रीनिकेतेन चात्मना चरित्रेणानवद्येन श्रीनिकेतेन चात्मना स्निग्धस्मितावलोकेन वाचा पीयूषकल्पया स्निग्धस्मितावलोकेन वाचा पीयूषकल्पया चरित्रेणानवद्येन श्रीनिकेतेन चात्मना चरित्रेणानवद्येन श्रीनिकेतेन चात्मना स्निग्धस्मितावलोकेन वाचा पीयूषकल्पया स्निग्धस्मितावलोकेन वाचा पीयूषकल्पया चरित्रेणानवद्येन श्रीनिकेतेन चात्मना चरित्रेणानवद्येन श्रीनिकेतेन चात्मना माताजी स्निग्धस्मितावलोकेन वाचा पीयूषकल्पया स्निग्धस्मितावलोकेन वाचा पीयूषकल्पया चरित्रेणानवद्येन श्रीनिकेतेन चात्मना चरित्रेणानवद्येन श्रीनिकेतेन चात्मना स्मितावलोकेन वाचा पीयूषकल्पया स्निग्धस्मितावलोकेन वाचा पीयूषकल्पया चरित्रेणानवद्येन श्रीनिकेतेन चात्मना चरित्रेणानवद्येन श्रीनिकेतेन चात्मना स्निग्धस्मितावलोकेन वाचा पीयूषकल्पया स्निग्धस्मितावलोकेन वाचा पीयूषकल्पया चरित्रेणानवद्येन श्रीनिकेतेन चात्मना चरित्रेणानवद्येन श्रीनिकेतेन चात्मना स्निग्धस्मितावलोकेन वाचा पीयूषकल्पया स्निग्धस्मितावलोकेन वाचा पीयूषकल्पया चरित्रेणान्वर्धेन श्रीनिकेतेन चात्मना चरित्रेणानवद्येन श्रीनिकेतेन चात्मना
स्निग्धस्मितावलोकेन वाचा पीयूषकल्पया स्निग्धस्मितावलोकेन वाचा पीयूषकल्पया चरित्रेणानुवादेन श्रीनिकेतेन चात्मना चरित्रेणानुवाद्येन श्रीनिकेतेन चात्मना स्निग्धस्मितावलोकेन वाचा पीयूषकल्पया स्निग्धस्मितावलोकेन वाचा पीयूषकल्पया तत्प्रेणानवधेन श्रीनिकेते चरित्रेणानवद्येन श्रीनिकेतेन चात्मना स्निग्धस्मितावलोकेन वाचा पीयूषकल्पया स्निग्धस्मितावलोकेन वाचा पीयूषकल्पया चरित्रेणानवदेन श्रीनिकेतेन चात्मना चरित्रेणानवद्येन श्रीनिकेतेन चात्मना स्निग्धस्मितावलोकेन वाचा पीयूषकल्पया स्निग्धस्मितावलोकेन वाचा पीयूषकल्पया चरित्रेणानवदेन श्रीनिकेतेन चात्मना चरित्रेणानवद्येन श्रीनिकेतेन चात्मना હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો. શબ્દાર્થ લઈશું. સ્ક્રીન દેખાય છે ને બધાને? હા, ધન્યવાદ. સ્નિગ્ધ કોમળ. સ્મિત અવલોકેન મધુર સ્મિત સાથે દ્રષ્ટિપાત કરતા. સ્મિત વાચા શબ્દોથી. પિયુષ કલ્પયા અમૃત સાથે તુલના થાય તેવા. ચરિત્રેણ ચારિત્ર્યથી. અનવદ્યેન નિષ્કલંકથી. શ્રી લક્ષ્મી. નિકેતન સ્થાન. ચ અને. આત્મના તેમના દિવ્ય દેહે. અનુવાદ શીલા પ્રભુપાદ દ્વારા. શીલા પ્રભુપાદની જય. ભગવાન પોતાની હંમેશની મૃદુ સસ્મિત મુખમુદ્રા, અમૃતતુલ્ય વાણી અને નિષ્કલંક ચારિત્ર્યની સાથે લક્ષ્મીજીના નિવાસમય પોતાના દિવ્ય દેહે
ત્યાં વિરાજમાન હતા. ભાવાર્થ માટે પરેશ પ્રભુએ હેન્ડ રેઝ કર્યો છે. પરેશ પ્રભુ વાંચો. હરે કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. ભાવાર્થ બાય હિઝ ડિવાઇન શ્રી શીલા પ્રભુપાદ. શ્રી શીલા પ્રભુપાદનો જય હો. પાછળના શ્લોકમાં વર્ણવ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણ સાંખ્ય દર્શનના સત્યમાં સ્થિર છે અને બધા પ્રકારની ભૌતિક બાબતોથી અનાસક્ત છે. આ શ્લોકમાં વર્ણન છે તદનુસાર તે લક્ષ્મીજીના નિવાસ સ્થાન છે. આ બંને વિધાન પરસ્પર વિરોધી નથી જ. ભગવાન શ્રી કૃષ્ણ નિમ્ર સ્તરની પ્રકૃતિના વૈવિધ્યથી અનાસક્ત છે, પરંતુ આધ્યાત્મિક પ્રકૃતિનો શાશ્વત પૂર્ણાનંદ માણે છે અથવા તો પોતાની અંતરંગ શક્તિનો આનંદ માણે છે. અલ્પ જ્ઞાનવાળી વ્યક્તિ આ બાહ્ય અને અંતરંગ શક્તિ વચ્ચેના ભેદને પારખી શકે નહીં. શ્રીમદ ભગવદ ગીતામાં આ અંતરંગ શક્તિને પરાપ્રકૃતિ રૂપે વર્ણવી છે. શ્રી વિષ્ણુ પુરાણમાં પણ ભગવાનની વિષ્ણુની અંતરંગ શક્તિને પરાશક્તિ રૂપે વર્ણવી છે. ભગવાન આ પદાશક્તિથી વિમુખ કદી હોય જ નહીં. બ્રહ્મ સંહિતા 5.37 આ પરાશક્તિ અને તેના નિદર્શનનું વર્ણન આનંદમય ચિન્મય રસ પ્રતિભા વિહિ એ પ્રમાણે કરેલું છે. ઈશ્વર શાશ્વત આનંદ સ્વરૂપ છે અને તે આવા દિવ્ય આનંદથી પ્રાપ્ત થતા રસને જાણે છે. નિમ્ન શક્તિના વૈવિધ્યનો અસ્વીકાર કરીએ તેના લીધે એ આવશ્યક નથી બની જતું કે આધ્યાત્મિક વિશ્વના હકારાત્મક દિવ્ય આનંદનો પણ અસ્વીકાર કરી દેવો. આથી જ ભગવાનની મૃદુતા, સ્મિત, શીલ અને તેમની સાથે સંબંધ ધરાવતું બધું દિવ્ય છે. અંતરંગ શક્તિનું આવું પ્રગટીકરણ સત્ય છે. તેની ભૌતિક છાયા માત્ર ક્ષણિક રજૂઆત હોય છે. આથી ભૌતિક છાયાનો જ્ઞાન પ્રાપ્ત કરનાર દરેકે અનાસક્ત રહેવું જોઈએ. હરે કૃષ્ણ માતાજી. શીલા પ્રભુપાદની જય હો. ખૂબ ખૂબ ધન્યવાદ પ્રભુ, તમારી સેવા બદલ. ખૂબ સુંદર રીતે ભાવાર્થ વાંચ્યો. જ્ઞાનાતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं યેન તસ્मै શ્રી ગુરવે નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે જયપતાકા સ્વામિનિતિ નામિને. નમો આચાર્ય પાદાય નિતાય કૃપાપ્રદાયને ગૌરકથા ધામદયા નગર ગ્રામતા હરિને. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામિનિતિ નામિને. શ્રીલા પ્રભુપાદની જય. જય પતાકા ગુરુ સ્વામી મહારાજની જય. તો આપણે જોઈએ છે કે ઉદ્ધવજી વિદુરજીને કહી રહ્યા છે, વૃંદાવનની બહારની લીલાઓ વિશે કહી રહ્યા છે ઉદ્ધવજી વિદુરજીને. મથુરાની લીલા પૂરી કરીને ઉદ્ધવજી હવે દ્વારકાની લીલાઓને કહી રહ્યા છે. તો 16 થી 23 શ્લોકમાં દ્વારકાની લીલાઓને કહી રહ્યા છે ઉદ્ધવજી, અને પર્ટિક્યુલર 19 થી 22 શ્લોકમાં ભગવાને કેવી રીતે વૈદિક અને સામાજિક પ્રણાલિકાઓને અનુસરી અને ભગવાને કેવી રીતે ચુસ્તપણે અનુસરીને અનાસક્ત રહીને પોતાની અંતરંગ શક્તિ દ્વારા આનંદ માણ્યો તેનું વર્ણન છે 19 થી 22 શ્લોકમાં. તો ભગવાન થઈને અને ભગવાન વિશ્વના આત્મા છે એવા ભગવાને સાંખ્ય યોગના તત્વજ્ઞાન તથા સમાજની પ્રણાલિકાઓને અને નિયમોને અનુસરીને ગૃહસ્થાશ્રમ નિભાવ્યો પોતાની પત્નીઓ સાથે, અને પાછું એ કાર્યમાં અનાસક્ત રહીને આનંદ માણ્યો અને આનંદ આપ્યો. તો પ્રશ્ન થાય કે કેવી રીતે આનંદ માણ્યો અને આનંદ આપ્યો એમના ભક્તોને. તો આજના શ્લોકમાં વર્ણન છે કેવી રીતે ભગવાને આનંદ માણ્યો, અને એનું વર્ણન શ્રીલા પ્રભુપાદે ખૂબ સુંદર રીતે ભાવાર્થમાં જણાવ્યું છે. તો આવતા 21-22 શ્લોકની પૂર્વ ભૂમિકા બાંધી છે આજના શ્લોકમાં પ્રભુપાદે, અને ખૂબ સુંદર રીતે આપણને એક મેસેજ આપવા માંગે છે શ્રીલા પ્રભુપાદ
તો એ આજે આપણે જોવાનું છે. તો આજના ભાવાર્થમાં શીલા પ્રભુપાદ ભાર દઈને કહે છે કે ભગવાન આ ભૌતિક જગતમાં આવીને જે પણ લીલાઓ કરે છે તે બધી જ લીલાઓ ભગવાનની અંતરંગ શક્તિ દ્વારા જ થાય છે અને એ લીલાઓ હંમેશા દિવ્ય હોય છે. અને ભગવાન જે રસ પ્રાપ્ત કરે છે એ હંમેશા દિવ્ય અને આનંદમય હોય છે. તો આ શ્લોક દ્વારા ઉદ્ધવજી કહી રહ્યા છે કે ભગવાને એમના દિવ્ય વપુ દ્વારા, વપુ એટલે શરીર, તો ભગવાને એમના દિવ્ય વપુ દ્વારા અને દિવ્ય વપુના ગુણો બતાવ્યા છે. આજના શ્લોકમાં ખૂબ સુંદર ઉદ્ધવજીએ ભગવાનના ગુણોને દર્શાવ્યા છે આજના શ્લોકમાં. તો હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. ભાવાર્થ 20 નો નથી બતાવતો, 19 નો બતાવે છે. થેન્ક યુ. તો ધન્યવાદ માતાજી. તો આજના શ્લોકમાં ભગવાનના ગુણો બતાવ્યા છે. ખૂબ સુંદર ગુણોને બતાવ્યા છે. મુખ સુંદર અને કોમળ મુખ દ્વારા ભગવાને એમના વપુ દ્વારા મધુર સ્મિત સાથે દ્રષ્ટિપાત કરવા વાળા અમૃત તુલ્ય વાણી, નિષ્કલંક અને પોતાના ચારિત્ર દ્વારા અને લક્ષ્મીજીના નિવાસસ્થાન એવા ગુણો વાળા ભગવાને કોનો ઉદ્ધાર કર્યો અને કોને આનંદ આપ્યો? આ ભૂલોકના દેવતાઓને આનંદ આપ્યો અને ખાસ કરીને દેવતાઓના અંશ એવા યદુઓને ભગવાને આનંદ આપ્યો, એટલે કે સુખી કર્યા. કેમ કે યદુઓને વિશેષ રૂપથી આનંદ આપ્યો. ભગવાન સાથે રહેવાનો એમને મોકો મળ્યો હતો યદુ વંશોને. અને વ્યક્તિગત સંબંધ બાંધવાનો મોકો મળ્યો હતો યદુવંશીઓને. તો આ ભગવાન સાથેની જે એ ભગવાનના દેવતાઓના અંશ હતા. દેવતાઓના અંશ હતા યદુવંશ. ટોટલી ભગવાનની સાથે લીલામાં સહભાગી થવા માટે આવ્યા હતા બધા. તો 20 અને 21માં શ્લોક બધા જે હવે કનેક્ટેડ છે, 19, 20, 21 અને 22, આ 4 શ્લોકો ટોટલી એકબીજાની સાથે કનેક્શનમાં છે. તો ઉદ્ધવજી અહીં ખૂબ સુંદર ભગવાનના ગુણોનું વર્ણન કરે છે. તો પહેલો તો વર્ણન છે ભગવાનના ગુણોનું સ્નિગ્ધ. સ્નિગ્ધ એટલે ચીકણું થાય આમ તો, પણ અહીંયા ભગવાન કોમળ, ખૂબ ભગવાનનું મુખ કમળ એકદમ કોમળ છે. ભગવાનનું શરીર, તો અહીં ભગવાનનું મુખ કમળ સુંદર અને કોમળ છે. પછી સ્મિત અવલોકન, તો ભગવાન મધુર સ્મિત સાથે ભક્તોની સાથે આંખો દ્વારા ભગવાન આપલે કરતા હોય છે. ખૂબ સુંદર ગુણોનું વર્ણન છે ઉદ્ધવજીએ કર્યું છે. વાચા મધુર વાણી, પિયુષ કલ્પયા, તેમની વાણી કેવી હતી? અમૃત તુલ્ય હતી, એવું ઉદ્ધવજી વિદુરજીને કહી રહ્યા છે. ચરિત્રના નિષ્કલંક, તો તેમના નિષ્કલંક ચારિત્ર વાળા ભગવાન, આવા ગુણો વાળા ભગવાન દ્વારકામાં સ્વયં હાજર હતા અને તેમને દિવ્ય આનંદ માણ્યો અને આપ્યો. તો કાલના શ્લોકમાં આવશે આવા દિવ્ય વપુ અને ગુણો વાળા ભગવાને તેમની પત્નીઓ સાથે મૈત્રીનું દાંપત્ય સુખ માણ્યું. અને આજનો શ્લોક છે એ કાલના શ્લોકની પૂર્વ ભૂમિકા છે. તો ભગવાનનું દાંપત્ય સુખ ભૌતિક ગૃહસ્થાશ્રમમાં રહેતા વ્યક્તિઓ જેવું હોતું નથી. તો એ આપણે ભૂલ ન કરવી જોઈએ, એવું વિચારવાની. તો ભગવાનની સાથે તેમની પત્નીઓ સાક્ષાત લક્ષ્મી સ્વરૂપા હતી અને પ્રેમનું આદાન પ્રદાન શુદ્ધ સ્વરૂપમાં હતું. તો આ ભૌતિક જગતમાં મનુષ્ય જે ભોગ કરે છે પોતાની પત્ની સાથે અને ઇન્દ્રિય સુખ માણે છે, એ દુઃખોનું કારણ હોય છે. ભગવાને ભગવદ્ ગીતામાં કહ્યું છે કે યહી સંસ્પર્શજા ભોગા દુઃખ યોનય એવતે આદ્યંતવંતર કૌંતેય ન તેષુ રમતે બુધ. તો ભગવાને ભગવદ્ ગીતામાં શું કીધું છે કે બુદ્ધિશાળી મનુષ્ય ભૌતિક ઇન્દ્રિયોના સંસર્ગથી ઉત્પન્ન થનારા સુખોપભોગમાં રસ લેતો નથી, કારણ કે તે દુઃખના મૂળ કારણરૂપ હોય છે. હે કૌંતેય, આવા સુખોનો અંત અને આદિ અને અંત હોય છે ને બુદ્ધિમાન મનુષ્ય તેમાં આનંદ લેતો નથી. તો આ જે ભગવાને દાંપત્ય સુખ માણ્યું અને દાંપત્ય સુખનું અને પ્રેમનું શુદ્ધ આદાન પ્રદાન પોતાની પત્નીઓ સાથે, પોતાની પટરાણીઓ સાથે કર્યું, તો એ દિવ્ય હતું. અને ભગવાનની જે લક્ષ્મી સ્વરૂપા પત્નીઓ હતી એ પણ દિવ્ય શરીરમાં હતી. તો ભગવાનનું જે પણ આદાન પ્રદાન જે છે દાંપત્ય સુખનું,
એ જે દિવ્ય અને આધ્યાત્મિક છે. તો આ આપણે સમજતું તો ગીતામાં કહ્યું ભગવાને કે ભોગોમાં પડવું ન જોઈએ, અને સ્વયં ભગવાન તેમની પત્નીઓ સાથે ભોગ કરી રહ્યા છે, તો એવો કોઈ આક્ષેપ કરી શકે ને, જે ન આ જ્ઞાનમાં અજ્ઞાનમાં હોય, જે અવિદ્યામાં હોય, જે ન જાણતા હોય ભગવાન વિશેનું જ્ઞાન, એવો આક્ષેપ કોઈ કરી શકે. તો ગઈકાલના શ્લોકમાં આપણે જોયું ભગવાને દ્વારકામાં વૈદિક તથા સામાજિક પ્રણાલીનો ચુસ્તપણે અમલ કરીને ગૃહસ્થાશ્રમમાં કેવી રીતે જીવવું જોઈએ એવું ઉદાહરણ પૂરું પાડ્યું. અને તેમ છતાં સાંખ્ય પદ્ધતિ મુજબના તત્વજ્ઞાનમાં તથા વૈરાગ્યમાં સ્થિર હતા ભગવાન, અને એ બધી જ બાબતોથી અનાસક્ત હતા. તો આ ખૂબ જેને કહેવાય ને કે આપણે આ સમજવાની જરૂર છે, ને એટલા માટે શીલા પ્રભુપાદ આગળના 2 શ્લોક આવે એ પહેલા અહીંયા પૂર્વ ભૂમિકા બાંધી દીધી છે કે આપણે ભગવાનને સમજવામાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થવી જોઈએ. તો આજના શ્લોકમાં પણ એ વાત ક્લિયર થઈ રહી છે કે જે ભગવાન સચ્ચિદાનંદ વિગ્રહ અને લક્ષ્મીજીના શ્રી નિકેતન છે, લક્ષ્મીજીના આશ્રય રૂપ છે, એવા ભગવાનને ભલા ભોગમાં આસક્ત કેમ થાય ભગવાન? તો આપણે એ સમજવું પડશે કે ભગવાન ચિન્મય છે અને એમની લીલા આનંદકારી છે. તો શીલા વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર કહે છે કે ભગવાન ક્યારે માયા શક્તિનો સ્પર્શ કરતા નથી. તો ભગવાન હંમેશા એમની જે લીલાઓ છે એ હંમેશા દિવ્ય મુક્તાત્માઓ સાથે જ કરે છે. કોઈ ભૌતિક જીવાત્માઓ સાથે ભગવાનની લીલા હોતી નથી. તો એટલા માટે અહીંયા શીલા વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુરે ખૂબ સુંદર રીતે આ બધી વાતો ટીકાઓમાં લખી છે. તે ભગવાન માયા શક્તિનો સ્પર્શ કરતા નથી. તો ભગવાને જે દાંપત્ય સુખનો આનંદ લીધો એ શ્રીમદ ભાગવતમમાં વર્ણન થયું છે. કોઈ સામાન્ય મનુષ્યની ચર્ચા અહીંયા થતી નથી. કોઈ ગૃહસ્થ માટે વાત થતી હોય તો એને ભોગી કહેવામાં આવે છે. તો આ શ્લોક જે બોલી રહ્યા છે એ સુખદેવજી બોલી રહ્યા છે, અને એ પોતે સુખદેવજી મુક્તાત્મા છે, અને સાથે ઉદ્ધવજી અને વિદુરજીનો સંવાદ કહી રહ્યા છે. તો આ વસ્તુ ઉદ્ધવજી પણ વિદુરજીને સમજાવી રહ્યા છે. તો ઉદ્ધવજી પણ કોણ છે? નૈષ્ટિક બ્રહ્મચારી, ભગવાનના મહાન ભક્ત છે ઉદ્ધવજી, અને એ બેનો સંવાદ ચાલી રહ્યો છે. તો આ બધા બ્રહ્મચારી અને સંન્યાસી લોકો છે અને સંવાદ કરી રહ્યા છે. તો શીલા વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર કહે છે કે ભગવાન માયા શક્તિને જરાય સ્પર્શ નથી કરતા, પરંતુ ભગવાન તેમની અંતરંગા શક્તિ ચિત્ત શક્તિમાં આસક્ત રહે છે. તો આપણે જ્યારે સૃષ્ટિ સર્જનની લીલા જોઈ હતી ત્યારે પણ આપણે જોયું હતું કે ભગવાન માયામાં જે જીવોનું ગર્ભાધાન કરે છે પ્રકૃતિમાં, પ્રકૃતિ કોણ છે? ભગવાનની બહિરાંગા શક્તિ છે. તો આપણે જોયું છે કે જ્યારે ભગવાન જીવોનું ગર્ભાધાન કરે છે ત્યારે ભગવાન શંભુ તત્વ દ્વારા કરે છે જીવોનું ગર્ભાધાન. માયા શક્તિનો સ્પર્શ ભગવાન કરતા નથી. આપણે એ જોઈ ગયા હતા. જો આ અહીંયા શંભુ તત્વને બતાવ્યું છે. તો ભગવાન ક્યારેય માયાનો સ્પર્શ કરતા નથી. તો ભગવાન જ્યારે જીવોનું ગર્ભાધાન અને પ્રકૃતિને જ્યારે ગર્ભાધાન કરે છે, અને પ્રકૃતિમાં જ્યારે એ કાળ શક્તિ દ્વારા, એ શંભુ તત્વ દ્વારા જીવોનું ગર્ભાધાન કરે છે, અને પ્રકૃતિમાં ખળબળાટ ઉત્પન્ન થાય છે, અને એ પછી પ્રકૃતિનું કાર્ય ચાલુ થાય છે ભગવાનના દ્રષ્ટિપાત પછી. તો આપણે આ વસ્તુ આપણે સૃષ્ટિ સર્જનની લીલામાં જોઈ ગયા હતા. તો એટલા માટે પ્રકૃતિ કોણ છે? માતા દુર્ગા, દુર્ગાનું એક સ્વરૂપ છે. આમ તો લક્ષ્મી સ્વરૂપા, બધી જે પણ લક્ષ્મી સ્વરૂપા જે છે એ રાધાજીનો વિસ્તાર છે બધા જ. પરંતુ અહીંયા માયા બહિરંગા શક્તિ કોણ છે? માતા દુર્ગા, અને માતા દુર્ગાના પતિ કોણ છે? શિવજી. તો એટલા માટે શિવજી શંભુ તત્વ દ્વારા ભગવાન શિવ પ્રકૃતિનો ને સ્પર્શ કરે છે. એટલા માટે આપણે ઘણીવાર શિવજીને આપણે મહાકાલ કહીએ છીએ. કાળ શક્તિ દ્વારા ભગવાનને આ કાળ તત્વ, કાળ શક્તિ દ્વારા ભગવાન માયામાં નો સ્પર્શ કરે છે. એટલા માટે ભગવાનને મહાકાલ કહેવામાં આવે છે, કાલ ભૈરવ કહેવામાં આવે છે. અને ઘણીવાર આપણે જોઈએ છીએ કે આ બ્રહ્માંડના
પિતા પણ કોણ છે? શિવજી. શિવજીને પણ આ વિશ્વના પિતા કહેવામાં આવે છે. તો આ રીતે ભગવાન શંભુ તત્વ દ્વારા જીવોનું ગર્ભાધાન કરે છે. તો આમ ભગવાન ક્યારેય માયાનો સ્પર્શ કરતા નથી. તો આ વસ્તુ આપણે સમજવાનો છે અહીંયા. તો અહીંયા જેવી રીતે તો ભગવાન અહીંયા શિલા વિશ્વનાથ ચક્રવર્તી ઠાકોર સમજાવે છે કે ભગવાન માયા શક્તિને સ્પર્શ નથી કરતા અને ભગવાન એમની અંતરંગ શક્તિ ચિત્ત શક્તિમાં આસક્ત રહે છે. તો જેવી રીતે સૂર્ય ક્યારે અંધકારને સ્પર્શ નથી કરતા એવી રીતે ભગવાન પણ માયા શક્તિનો સ્પર્શ ક્યારે કરતા નથી. તો ભગવાન અને એમની રાણીઓની વચ્ચે જે આદાન પ્રદાન થયું એ શુદ્ધ પ્રેમનું આદાન પ્રદાન હતું. આનંદ ચિન્મય રસનું આદાન પ્રદાન હતું. તો ભગવાન કૃષ્ણ અને માતા રૂકમણીનો પણ એક પ્રસંગ આપણે જોઈએ છીએ. કેવી રીતે ભગવાને માતા રૂકમણીજી સાથે થોડો ઉપહાસ કર્યો હતો અને એમની સાથે ઉપહાસ કરીને માતા રૂકમણીને કહે છે કે મારી સાથે તમે લગ્ન કર્યા એના કરતા શિશુપાલ જેવા કોઈ રાજા સાથે લગ્ન કરવા જોઈતા હતા તમારે, તો એ તમારા બધા દાસ થઈને રહે તમારી સાથે. તો માતા રૂકમણી એકદમ આશ્ચર્યચકિત થઈ જાય છે અને એ પછી માતા રૂકમણી વિચારે છે કે ભાઈ આ ભગવાનને શું થઈ ગયું છે, મને કૃષ્ણ ભગવાન છોડી દેશે મને, અને મારાથી કઈ ભૂલ થઈ ગઈ છે. અને એવું વિચારી અને માતા જેને કહેવાય ને કે બેભાન થઈ જાય છે, ઢળી પડે છે નીચે. અને એ પછી અને ભગવાન જે છે એ ભગવાન પોતાના ચતુર્ભુજથી માતાને ઉઠાવી અને પલંગ પર સુવાડે છે અને માતા જાગે છે ત્યારે કહે છે કે આ તો મેં તમારી સાથે ઉપવાસ કર્યો હતો, તમે તો બહુ સિરિયસલી લઈ લીધું. તો આ રીતના પ્રસંગો આપણે જોઈએ છીએ. એ રીતે ભગવાને એમના પત્નીઓ સાથે જેને કહેવાય ને કે લીલાઓ કરી અને આનંદ માણે છે. એ પછી આપણે બીજી લીલા પણ જોઈએ છે. માતા સત્યભામાએ એની સાથે સ્વર્ગમાં જઈ અને આખું સ્વર્ગમાંથી પારિજાતનું ઝાડ ઉઠાવીને લઈ આવે છે. તો આ રીતે સુંદર પ્રસંગોના વર્ણન છે ભાગવતમમાં. તો માતા સત્યભામા જરા ક્ષત્રિય સ્વભાવના હતા અને માતા રૂકમણી સૌમ્ય સ્વભાવના હતા. તો આ બધું આપણે જાણીએ છીએ. તો ભગવાનની પટરાણીઓ જે છે વાસ્તવમાં તેમના સ્વરૂપથી ઉત્પન્ન થયેલી, એટલે ભગવાનના સ્વરૂપથી ઉત્પન્ન થયેલી ચિત્ત શક્તિ સ્વરૂપ હતી અને આનંદ ચિન્મય રસનું આદાન પ્રદાન કરે છે ભગવાન. તો જેવી રીતે સૂર્યમાંથી પ્રકાશ ફેલાય છે એ ઉષ્મા ગરમી સૂર્યમાંથી જ આવે છે અને સૂર્યની શક્તિથી જ સારા પેડ પૌધા વૃક્ષો વનસ્પતિઓ ઉગે છે. અને આ બધામાં પણ સૂર્યની શક્તિ છે, પરંતુ વૃક્ષો વનસ્પતિ અને સૂર્યના સ્વરૂપમાં ખૂબ મોટો ભેદ છે. પરંતુ સૂર્ય અને સૂર્યના કિરણો ગુણાત્મક રીતે એક છે. તો સેમ વે વૃક્ષોની ક્ષમતા સૂર્ય ઉપર આધારિત છે, એવી રીતે ભગવાનની બહિરંગ શક્તિ માયા શક્તિ ભગવાન ઉપર આશ્રિત છે. પરંતુ ભગવાનની અંતરંગા શક્તિ સંબિત સંધિની અને હલાદિની એ ભગવાનના સ્વરૂપમાંથી જ પ્રગટ થાય છે, જેવી રીતે સૂર્યમાંથી સૂર્યના કિરણો. તો ભગવાનની પટરાણીઓ જે છે એ સૂર્યના કિરણો સમાન હતી. તો પ્રભુપાદ ભાવાર્થમાં પહેલી 2-3 લાઈનમાં જ સમજાવે છે કે એક બાજુ ભગવાન સાંખ્ય દર્શન મુજબ વૈરાગ્યમાં સ્થિત છે અને ભૌતિક બાબતોમાં અનાસક્ત છે અને લક્ષ્મીજીના નિવાસ સ્થાન છે. તો આ બંને વિધાન પરસ્પર વિરોધી નથી જ. તો પછી આપણે એમ સમજવાનું કે ભાઈ વિરોધ શું છે, તો એ સમજવું જરૂરી છે. આપણે અહીંયા પ્રભુપાદ આપણને શું સમજાવવા માંગે છે, તો અહીંયા શિલા પ્રભુપાદનું કેવું છે કે ભગવાન વૈરાગ્યમાં સ્થિત છે, ભૌતિક બાબતોથી અનાસક્ત છે અને બીજી બાજુ ભગવાન એમની પટરાણીઓ સાથે આનંદ લે છે. એવો અહીં વિરોધાભાસ લાગી રહ્યો છે, પરંતુ આ વાત પરસ્પર વિરોધી નથી. તો ગઈકાલના શ્લોકમાં કામાન શિશેવે શબ્દ જે હતો એ ખૂબ મહત્વનો હતો. તો ભગવાને જીવનની આવશ્યકતાઓનું સુખ માણ્યું. ગઈકાલના શ્લોકમાં એક આ શબ્દ હતો, ખૂબ મહત્વનો હતો આ વસ્તુને સમજવાની. તો ભગવાન તો આપ્તકામ છે, આત્મારામ છે, તો એમને તો કોઈ જરૂર નથી પટરાણીઓ સાથે રમણ કરવા માટેની.
તો એટલા માટે પરંપરાના આચાર્યો સમજાવે છે કે ભગવાનની પટરાણીઓ દિવ્ય લક્ષ્મી સ્વરૂપા હતી, દિવ્ય શરીરમાં હતી, એટલે ભગવાનની કોઈ પણ જાતની લીલા તેમની પત્નીઓ સાથેની એ કોઈ ભૌતિક જગતનું કાર્ય નથી. તો આપણે આ વસ્તુને ભાર આપવાની અહીંયા ભાર આપ્યો છે શ્રીલા પ્રભુપાદે, અને આપણને સમજાવ્યું છે કે ભગવાનની જે પટરાણીઓ એમની પત્નીઓ સાથેની જે પણ કોઈ લીલા છે એ ભૌતિક જગતનું કાર્ય નથી. ભગવાનની હંમેશા લીલાઓ દિવ્ય અને આનંદ ચિન્મય રસનું આદાન પ્રદાન હોય છે. તો ભગવાન અને જીવાત્મા બે આનંદ સ્વરૂપ છે. એ આપણે જાણી ગયા છીએ. લેવલ 1, 2 બધામાં આપણે ભણી ગયા. આનંદનો ઉપભોગ કરવો એ ભગવાન અને જીવાત્મા બેની પ્રકૃતિ છે. પરંતુ જીવ જે છે એ માયા શક્તિમાં પડી અને જીવ ભૌતિક વસ્તુઓમાં આનંદ શોધે છે. તો સાચો આનંદ એને આ દુઃખાલયમાં મળવાનો નથી, એવું આ ભગવાને સમજાવ્યું છે. તો એ અવિદ્યા અને અજ્ઞાનમાં રહે છે, પરંતુ જો સાચા સંઘમાં આવી જાય તો એ ભક્તિ તરફ વળે છે અને આનંદ પ્રાપ્ત કરે છે. તો છેલ્લી લાઈનમાં પ્રભુપાદ કહે છે કે ભૌતિક છાયાનું જ્ઞાન પ્રાપ્ત કરનાર દરેકે અનાસક્ત રહેવું જોઈએ. કામનાઓ, ઈચ્છાઓ, કામ, સુખ, વધારે પડતા ઇન્દ્રિય ભોગો આપણને વિનાશ તરફ વાળે છે. આને આપણી આધ્યાત્મિક પ્રગતિને રોકે છે. તો ભગવાને ભગવદ્ ગીતામાં પણ કહ્યું, ભગવાને ભોગેશ્વર્ય પ્રસક્તા નામ તયા પરુત ચેતસામ વ્યવસાયાત્મિકા બુદ્ધિ સમાધૌ ન વિધીયતે. હા, ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી. તો શું કે છે આ શ્લોકમાં ભગવાન શું કે છે આ શ્લોકમાં? ભોગેશ્વર્ય પ્રસક્તાનામ તયા પરુત ચેતસામ વ્યવસાયાત્મિકા બુદ્ધિ સમાધૌ ન વિધીયતે. તો જે મનુષ્ય ઇન્દ્રિય ભોગ તથા ભૌતિક ઐશ્વર્ય પ્રત્યે અતિશય આસક્તિ ધરાવે છે અને મોહગ્રસ્ત થાય છે, તેમના મનમાં પરમેશ્વરની ભક્તિમય સેવા વિશે દ્રઢ સંકલ્પ થતો નથી. હા, તો આપણી બુદ્ધિ કેવી હોવી જોઈએ? વ્યવસાયાત્મિકા બુદ્ધિ. એક જ જગ્યાએ બુદ્ધિ આધ્યાત્મિક વિકાસને રોકે છે. હા, યસ, વેરી નાઇસ. તો ભૌતિક ઇન્દ્રિય ભોગોમાં બુદ્ધિ વધારે લાગેલી હશે તો જન્મ મૃત્યુના ફેરામાં ફરતા રહીશું. યસ, જોઈ માતા બોલો. હરે કૃષ્ણ માતાજી. એટલે મેં વાંચ્યું હતું ને તેમાં એ જ હતું કે આપણને જયારે આસક્તિ થાય એટલે આપણે પછી એને પ્રાપ્ત કરવા માટે આપણે મહેનત તો કરીએ, પણ જો આપણને પ્રાપ્ત ના થાય ને તો આપણું મન પછી વ્યાકુળ થાય એટલે આપણને ક્રોધ ઉત્પન્ન થાય. અને એટલે એનાથી મોહ, ક્રોધ, વ્યાકુળતા એ બધું આવે કે જેના લીધે આપણે પછી એ વસ્તુ આપણી કોઈ વખત એવું બી થાય કે એક જીદ બી બની જાય કે છે ને જ્યાં સુધી મળશે નહીં ત્યાં સુધી હું છે ને આની પાછળ રહીશ, અને પછી નથી મળતું તો આપણે એના લીધે છે ને આપણે બધા જોડે ખરાબ વ્યવહાર કરીએ કે આપણે ઇરિટેટ થઈ જતા હોઈએ છે. એ બધું થતું હોય છે કે એટલા માટે એવું કે છે કે જેટલો સંતોષ રાખશો ને એટલું છે ને તમને આગળ જતા કામમાં લાગશે. નોટ ઓનલી આધ્યાત્મિક પણ ભૌતિક જગતમાં બી સંતોષ એટલો જ જરૂરી છે. જે બી અત્યારે આપણે અમે લોકો જે એક યંગ બ્લડ જે છે કે જે કેરિયર બનાવવા માટે જમ્પ કરતા હોય છે, પણ એની અંદર લાસ્ટમાં ભૂલી જઈએ છે કે આપણું જે જીવન છે એને ક્યાં પહોંચાડવાનું છે. આપણે બસ ખાલી એટલું જ છે કે એક પછી એક આપણે હર 6 મંથમાં કે હર 1 મંથમાં હર 1 યરમાં અમને એક પ્રોપર ગ્રોથ મળવો જોઈએ, પણ એ ગ્રોથ આપણે જે લઈએ છીએ એ બહુ ક્ષણભર માટેનો છે અને ખુશી બી બહુ ક્ષણભર માટેની હોય છે. પણ જયારે હું અહીંયા ભગવદ ગીતામાં જોડાઈ એના પછી એ વસ્તુનું મારા મગજમાંથી હટી ગયું કે જે બી છે એ આપણું ક્ષણભર માટે આપણે આપણી પોતાની આખી લાઈફને આપણે બરબાદ કરી દઈએ છીએ એમ. હરે કૃષ્ણ. જી, હરે કૃષ્ણ માતાજી, ખૂબ ખૂબ ધન્યવાદ. યસ, બરાબર છે. સંતોષ હોવો જોઈએ, બધું જ બરાબર છે. બરાબર ને? સરસ બોલ્યા માતાજી. તો આ આપણે વસ્તુને સમજવાની જરૂર છે. પરંતુ આ બધી આસક્તિ, સંતોષ ક્યારે આવશે? જ્યારે આપણે ભગવાનના નામ જપ કરીશું. આપણે કૃત્રિમ પ્રયાસો કોઈ કરીશું ને તો એનાથી કોઈ આપણને ફરક પડવાનો જ નથી. આપણે ગમે તેટલા બાહ્ય પ્રયત્નો કરીશું ને તો એ નથી ફરક પડતો. પરંતુ અહીંયા
ભગવાનના જ્યારે નામ જપ કરીએ, ભગવાનની વૈદિક ભક્તિમાં આપણે આસક્ત થઈએ, ત્યારે ઓટોમેટિક ધીરે 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 બધું અંદરથી એટલું બધું આપણું આમ બધું નીકળતું જાય, અને પછી આપણે શુદ્ધ ભક્તિ પ્રત્યે આસક્ત થઈએ, અને પછી ધીરે ધીરે ભગવાનની ભક્તિ તરફ, ભાવ ભક્તિ, પ્રેમા ભક્તિ તરફ આગળ વધી શકીએ. તો ખૂબ ખૂબ સુંદર માતાજી, ધન્યવાદ. તો આ જ વસ્તુ ભૌતિક ઇન્દ્રિય ભોગોમાં બુદ્ધિ વધારે લાગેલી હશે તો આપણે જન્મ મૃત્યુના ફેરામાં ફરતા જ રહીએ છીએ. તો ભગવાન જે છે એ અંતરંગા શક્તિ પ્રતિ આસક્ત રહે છે, અને ભૌતિક પ્રકૃતિ બહિરંગા શક્તિ પ્રતિ અનાસક્ત રહે છે. એ ભગવાન માટે નેચરલ છે. અને આપણા માટે માયા શક્તિ ક્યારે હુમલો કરી નાખે કહેવાય નહીં. એટલા માટે હંમેશા આપણે બધાએ શું કરવાનું છે? ઓલવેઝ રિમેમ્બર કૃષ્ણ, નેવર ફોરગેટ કૃષ્ણ. પ્રભુપાદના આ સ્લોગન ઉપર વળગી રહી અને આપણે ભક્તિ કરવાની છે. આ સાથે આપણે આજના ક્લાસને એન્ડ કરીશું. તો આજનો જે શ્લોક હતો ખૂબ મહત્વનો હતો, અને શિલા પ્રભુપાદ આપણને સમજાવવા માંગે છે કે જે ભગવાનની કોઈ પણ લીલાઓ છે એ બધી જ એમની અંતરંગ શક્તિ દ્વારા થાય છે, અને ભગવાન આનંદ ચિન્મય રસનું આદાન પ્રદાન કરે છે તેમના ભક્તો સાથે. તો ભગવાનનું કાર્ય ભલે આ અહીંયા ભૌતિક જગતમાં આવીને પણ જે પણ ભગવાન કાર્ય કરે છે એ પણ હંમેશા દિવ્ય હોય છે અને ચિન્મય હોય છે. તો આ રીતે આપણે આજના શ્લોકનો ખૂબ મહત્વની શીખ લીધી, અને પ્રભુપાદે આપણને ભાર આપ્યો છે આ વાતને સમજવા માટે, કેમ કે 21 અને 22નો શ્લોક છે એ ખૂબ મહત્વનો છે. 19 થી 22 શ્લોક કનેક્શનમાં છે. તો આ રીતે એન્ડ કરીએ આજે આપણે ક્લાસનો. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુ કે એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. શિલા પ્રભુપાદ કી જય. ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમની જય. સદગુરુ સદગુરુદેવ કી જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ સર્વને. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. અમરીશ પ્રભુ કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. જી, સુદામા સેવા માટે મંત્ર બોલાવશો? હા માતાજી. સુદામા સેવામાં ઉદય ભટ્ટ પ્રભુજીએ તેમના મમ્મીના શ્રાદ્ધ નિમિત્તે અન્નદાન સેવા કરી છે. નિલેશ ગાંધી પ્રભુજીએ સુદામા સેવા કરી છે. શિલ્પા નિલેશ ગાંધી માતાજીએ પણ સુદામા સેવા કરી છે. અને રાજેન્દ્ર જાડેજા પ્રભુજીએ પણ તેમના ફાધરના એટલે કે જીતુભા જાડેજા પ્રભુજીના શ્રાદ્ધ નિમિત્તે સુદામા સેવા કરેલી છે. ગૌ સેવા કરી છે. જી, ખૂબ ખૂબ ધન્યવાદ. આ બધા જ ભક્તોને ભગવાન નૈષ્ઠિક એ ભક્તિની પ્રાપ્તિ કરાવે અને શુદ્ધ ભક્તિ તરફ આગળ વધે એવી અભિલાષા સાથે આપણે એમના બધા જ ભક્તો માટે મંત્ર બોલાવશું. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ સર્વેને. હરે કૃષ્ણ માતાજી, દંડવત હરે પ્રણામ. કૃષ્ણ.